ધાનેરા તાલુકાના નેનાવા ગામથી 2 કિલોમીટર દૂર આવેલા ધાનેરા સાચોર હાઈવે ઉપર સીએનજી પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર ખાડો પડ્યો હતો। ગઈકાલે રાત્રે એક બાઇક ચાલક પણ પડી ગયો હતો અને તેમને ઈજાઓ થઈ હતી। જો કે તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ધાનેરા ખસેડવામાં આવ્યા હતા। જો કે બીજો કોઈ ગંભીર અકસ્માત ન થાય તે માટે નેનાવાના સ્થાનિક લોકોએ ખાડો પૂરવાની તજવીજ હાથ ધરી હતી। નેનાવા ગામના યુવા કાર્યકર્તા પિયુષભાઈ કરશનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું હતું। એમની હિંમત, સેવાભાવી વૃત્તિને બિરદાવવા લાયક છે। રિપોર્ટર રમેશ ત્રિવેદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નેનાવા, ધાનેરા। આપનું નામ? પટેલ પિયુષભાઈ। અને આ જે ખાડો છે એ આપણે ધાનેરા સાચોર હાઈવે ઉપર છે ને? હા, સાચોર હાઈવે ઉપર નેનાવા ગામ સીએનજી પંપની બાજુમાં। હજી અને આ નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવે છે આ ખાડો પૂરવામાં આવે છે, પણ છતાં તમે સ્થાનિક લોકો એવું છે રમેશભાઈ કે ગઈકાલે સાંજે એક એક્સિડન્ટ થયો હતો અમારા નજીક આગળ માર્કેટમાં એક ટાઈપ્સનો કારીગર હતો લગાવવાળો, એ પડી ગયા હતા। તો બની શકે બીજો પણ આજે પડે તો આપણને ખબર આપણે કે ભાઈ અહીંયા ખાડો હોય તો સરકાર જો હાલ તંત્ર ન બુરી શકતો હોય તો આપણે રીતે થોડા ઘણો જે પણ પહોંચી શકે એટલું સમાજ કામ કરાવી શકીએ, જેનાથી આવી કોઈ બીજી ઘટના ન થાય। અને આપ સરકારશ્રીને શું મેસેજ કહેવા માગો? સરકારશ્રીનું તો એવું હોય કે કરપ્શનનું બધું ડૂબેલું હોય, એમને કાંઈ કહેવા નહીં માંગતો, એમને જે કરવું હોય કરીએ, આપણે જે બને એટલું કરી નાખીએ। બાકી રોડ તો બહુ વર્ષો પહેલાં પાસ થયેલો હતો, બને નહીં, અને આ બન્યાને લગભગ 4 વર્ષ જ છે। તો જે વખતે બન્યો ને એ વખતે 1 વર્ષની અંદર જ તૂટી ગયો, લગભગ 10 વાર અમને સ્માર્ટ કામ કર્યું છે થોડું પણ હજુ કંઈ એનો રિઝલ્ટ નહીં મળ્યો। આપનું નામ? નવીનભાઈ। આના વિશે શું કહેવા માગશો? જે અકસ્માત જે છે ખાડો પડ્યો છે નેશનલ હાઈવે ઉપર, બરાબર, ધાનેરા સાચોર હાઈવે ઉપર ને સીએનજી પેટ્રોલની બિલકુલ સામે, આ સરકારની બેદરકારીના કારણે રોજ એક્સિડન્ટ થવાની સંભાવના વધારે, એટલે તંત્ર તો કંઈ કરતો નથી। અને અમે સ્થાનિક લોકો આ અમારા આજુબાજુના જે ખાડા છે એ બુરવાનો થોડું પ્રયત્ન કરીએ કે કોઈ એક્સિડન્ટ ના થાય। સ્થાનિક લોકોનું કહેવું છે કે જે ધાનેરા અને સાચોર હાઈવે પર જે નેશનલ હાઈવે પર જે ખાડો પડ્યો છે, કાલે પણ એક બાઇકવાળો ભાઈ અહીંયા લાગ્યું હતું, અમને જે દવાખાને લઈ ગઈ અને રેડી કરાયો ભાઈએ, અને સ્થાનિક લોકો આ સેવા કરી રહ્યા છે। તો આ સરકારની જવાબદારી આવે છે, સ્થાનિક લોકોની નથી આવતી, છતાં અમારી ગુજરાતની સરકાર ઊંઘમાં છે ને પીઠ પ્રતિદિન હાઈવે તૂટી રહ્યા છે, જે પુલ તૂટી રહ્યા છે, તો સરકારને હજી સુધી કોઈ ઊંઘ સૂતું નથી। તે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગને એક્શનમાં આવીને તાત્કાલિક આ ખાડો પૂરવા વિનંતી છે। ઓકે, જય ભારત।